શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. રાહુનું રાશિ પરિવર્તન 18 મહિને રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરે છે. 18 મહિને આપણે જોઈએ તો તારીખ 18/5/2025 થી રાહુ દેવ એ ગુરુની અધિપત્યવાળી જલ તત્વની રાશિ મીન રાશિ છે, એમાંથી શનિની અધિપત્યવાળી જે રાશિ છે એમાં વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. ક્યાં સુધી રહેશે? તો તારીખ 5/12/2026 ત્યાં સુધી રાહુ કુંભ રાશિમાં રહેશે અને 5/12/2026 થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિની અધિપત્યવાળી મકર રાશિમાં રહેશે. પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ 29/5/2025 ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ 29/5/2025 ને ગુરુવારે રાત્રે 10:26 થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે. તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું, કેમ કે ઘણા બધામાં 18મી મેથી છે, જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ. નિર્ણય સાગર પંચાંગ મુજબ 29/5થી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ 18/5થી છે. ટૂંકમાં મે મહિનાના છેલ્લા 15 દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે. તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે. વક્રી ચાલ છે રાહુની. પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે. કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે, તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ તમને ખ્યાલ આવશે. રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા, આમ સીધા નથી ચાલતા, પાછા જ ચાલે છે. એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે. રાહુ એ છાયા ગ્રહ છે. રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે એ દેખાતા નથી, પણ એની અસર હોય ને એ અસર જોરદાર અનુભવાય છે. દેખાય નહીં, પણ અસરથી અનુભવાય કે આમની અસર થઈ. હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ. તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો. રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા 7. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આટલા સુધીના 7 ગ્રહો જ હતા. પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા? કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો, પણ એ મૃત્યુ ના પામે, અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા. તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી, તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવું. તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયું હતું. દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. એમાં સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું. તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય. પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના 14 રત્નો નીકળ્યા. એમાં કહેવાય છે કે ધન્વંતરી જ પ્રગટ થયા અમૃત કળશ લઈને, અને અમૃતને જે પીવે તે અમર બની જાય. એટલે દેવો અને દાનવો બંને હતા, બંનેને અમર થવું હતું. પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવોને, અસુરોને અમર કરાય નહીં, એટલે એમને દેવોને પીવડાવવા માટેનું એમને શું યુક્તિ કરી? મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. તો અસુરોમાં એક અસુર હતા, એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે. તો એ કયા હતા? તો સ્વરભાનુ નામે એક અસુર હતા. સ્વરભાનુ. તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે. તો એમને શું કર્યું? એ સ્વરભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને. આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ રીતે અસુરે પણ આ રીતે પી લીધું છે. એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સ્વરભાનુનું અસુરનું એ શિર છેદન કર્યું. પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા. મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પૂરા શરીરમાં. એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તરીકે ગ્રહોમાં સ્થાન પામ્યા. તો આ હતી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ બે ગ્રહ કઈ રીતે થયા
એની વિશેની આપણે માહિતી પહેલાં જોઈ. જે પહેલા 7 ગ્રહો આગળ કહ્યું ને 7 હતો ને 7 ગ્રહો હતા અને આ 2 ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ 9 ગ્રહ દેવ તરીકે પૂજાયા 9 ગ્રહો પૂજાયા. રાહુ કેતુ પહેલા તે કયા અસુર હતા તે પણ આપણે વાત કરી. હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને 3 સ્થાન ઉપર 5મી 7મી અને 9મી એમ રાહુદેવની પણ 3 દ્રષ્ટિ હોય છે 5મી 7મી અને 9મી. રાહુદેવથી 7મા સ્થાને કેતુ આવે. કોઈ બી કુંડળીમાં જુઓ ને તો કેતુની 7મા સ્થાને રાહુ આવે ને રાહુની 7મે સ્થાને કેતુ આવે. મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે. મગજથી ઓર્ડર મળે ને કે આમ કરવાનું છે, અહીંયા જવાનું છે, એટલે ધડ એ પ્રમાણે આખું પગ ને આખું શરીર એ પ્રમાણે જાય. એટલે મસ્તક જે છે એ રાહુ છે અને ધડ એ કેતુ છે. એટલે અહીંયા રાહુ પરિવર્તન રાશિ પરિવર્તન કરશે, કુંભ રાશિમાં આવશે અને કેતુ પણ આ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં આવશે. એ પણ રાશિ પરિવર્તન થશે. આ રીતે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન છાયા ગ્રહ તરીકે કોઈ દાડો માર્ગી નથી હતા, વક્રી ચાલ હોય છે. બધાય ગ્રહ આગળની રાશિમાં જાય. મેષ પછી વૃષભમાં જાય, મિથુનમાં જાય, કર્કમાં જાય. એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે. રાશિથી પાછળ કર્કથી મિથુનમાં આવે, વૃષભમાં આવે, મેષમાં આવે. આમ પાછી એ વક્રી એમની ચાલ હોય છે, વક્રી ચાલ. તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. વૃશ્ચિક રાશિ અક્ષર નય. તમારી વૃશ્ચિક રાશિથી ચોથા ભાવથી થતું રાહુનું આ ગોચર, ચોથા સ્થાનનું ગોચર એટલે તમારા માતા, મિત્ર, વાહન, સ્થાવર સંપત્તિ આ વિશેનું. તમને આની અસર જોવાશે. તમારા ઘર ઉપર પણ એ અસર થાય. નવું પોતાનું ઘર ખરીદી શકો, એનું રિનોવેશન કરી શકો, સ્થાવર મિલકત અહીંયા ખરીદી શકો, પણ જોઈ વિચારી બિલકુલ એનો અભ્યાસ કરી પછી જ એ કરવું. અહીંયા જગ્યા પરિવર્તનના યોગ બની શકે. ચોથું સ્થાન માતા, મિત્ર અને વાહન અને સ્થાવર મિલકત જે આપણે કહીએ. અહીંયા તમને માતાના સ્વાસ્થ્યની ચિંતા રહ્યા કરે. નવી મિલકત, નવું વાહન તમે ખરીદી શકો. રાહુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેશે. અહીંયા 8મું સ્થાન જે છે ને એ કોઈ પણ ગ્રહ એનું ગોચર 8મા સ્થાનનું એ શુભ ફળ આપતું નથી અથવા દ્રષ્ટિ પણ એમાં સારું ફળ મળતું નથી. અહીંયા તમને માનસિક ખોટો ભ્રમ ઊભો કરાવે. નક્કી છે કે રાહુ ભ્રમ જ પેદા કરે છે અને એનાથી શંકા, કુશંકા, સંશય આ બધું રખાવે. તમારો ગુસ્સો પણ વધે કેમ કે મન મુજબ કાર્ય ના થાય એટલે માનસિક સ્થિતિમાં થોડું ડિસ્ટર્બ થયા કરે. અહીંયા તમારી સાથે કોઈ અંગત વ્યક્તિ દ્વારા છેતરપિંડી, દગો આવું બધા બનવાના યોગ બની શકે. પરંતુ જો તમારી જન્મ કુંડળીમાં રાહુદેવ એ કોઈ પાપગ્રહ સાથે યુક્ત નહીં હોય અથવા તો કોઈ પાપગ્રહની દ્રષ્ટિ રાહુદેવ ઉપર નહીં હોય તો આ સમય તમને સારો જોવાશે. રાહુદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા કેન્દ્ર પિતા અને કર્મસ્થાને રહેશે. અહીંયા તમને પિતાના આરોગ્યની પણ ચિંતા કરાવે. અહીંયા તમને 2 રીતે છે. માતાનું પણ આરોગ્ય અને પિતાનું પણ આરોગ્ય આ બંનેમાં તમને ચિંતા રહ્યા કરે. વડીલોના આ આરોગ્યની તમને ચિંતા રહ્યા કરે. તેમજ કર્મમાં પણ શોર્ટકટ આમ એવું થાય કે ધર્મ પ્રત્યે અમુક વાર પોઝિટિવ રહેવાય ને અમુક વાર શ્રદ્ધા ડગાવી પણ દે. પરંતુ અહીં તમારે મન પર સંયમ રાખી કોઈ પણ શોર્ટકટ લેવો નહીં. તમને શોર્ટકટ લેવાની ઈચ્છા થશે પરંતુ આ સમય એવો છે કે તમારે થોડું મન પર સંયમ રાખવાનું કેમ કે માર્ચ 2025થી શનિની ઢૈયાથી તમે મુક્ત થયા છો. એટલે સમય હવે જે પહેલાં હતો એના કરતાં સુધરતો લાગે. ધીરે ધીરે સંબંધોમાં પણ સમય સાથે બદલાવ આવે. તમારો જે સ્વભાવ છે એક ગાને બે ટુકડા અગર આપણે વાત કરેલી છે. તમારો સ્વભાવ તળ અને ફળ છે. તમે સાચા હોય તો કોઈ બી વ્યક્તિને તળ ને ફળ સ્વભાવથી તમે કોઈ પણ વસ્તુ રજૂ કરી શકો છો. ઘણી વખત સંબંધોમાં ઉતાર ચઢાવ પણ જોવાય. રાહુદેવની 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેશે. અહીંયા 8મું સ્થાન, 12મું સ્થાન આ બધા જે છે ને એ શુભ નથી ગણાતા. કોઈ પણ ગ્રહોની દ્રષ્ટિ અથવા તો ગ્રહ હોય એ પણ શુભ ફળ નથી આપતા. આ 12મું તો વ્યયનું છે એટલે અહીંયા તમારી જાવક વધે, ખર્ચા વધતા જાય. નહીં ધારેલા ખર્ચા તમને એમ થાય કે આ તો આયોજન નહોતું છતાં પણ મોટો ખર્ચ થઈ ગયો. ધાર્મિક કાર્યમાં પણ થાય, માંગલિક કાર્યમાં પણ થાય.
આમ અચાનક બીજા બી ખર્ચા આ તો નિશ્ચિત હોય, પણ એ સિવાય બી ન ધારેલા ખર્ચા તમે અહીંયા કરી શકો. એ તો તમારે ખાસ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી હશે. બીજું, માનસિક સ્થિતિ સ્થિર કરવા માટે તમારે બને ત્યાં સુધી મૌન ધારણ કરવું. કોઈના જોડે વાદ વિવાદમાં ન ઉતરવું. સ્વભાવે ભોળા છો, દિલથી બહુ જ ભોળો સ્વભાવ છે, પણ વાદ વિવાદથી સામેલા વ્યક્તિ સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ રહ્યા કરે છે. ઓવરઓલ જોતા રાહુદેવનું મીન રાશિથી કુંભ રાશિમાં થતું આ ગોચર મિલકતનું સુખ અપાવશે, પરંતુ સાથે સાથે માનસિક સ્થિતિમાં ક્રોધ, ગુસ્સો, વાદ વિવાદ આ બધી વસ્તુઓમાં થોડું ડિસ્ટર્બ કરી શકે છે. ઉપાય તરીકે તમારે શું કરવાનું? શિવ પૂજા કરાવવી, રુદ્રાભિષેક કોઈના પાસે કરાવવો, બની શકે તો શિવ હોમાત્મક કર્મ પણ કરાવવો સારી વસ્તુ છે. બીજું, જરૂરિયાતવાળા વ્યક્તિને દાન કરવું. દાન પણ શ્રેષ્ઠ છે આપણા સનાતન ધર્મમાં. તો કયું તમે દાન કરી શકો? તો લીલા મગનું દાન બુધવારે કરવું, એની સાથે દક્ષિણામુખી, અને કાળા તલનું દાન જો થઈ શકે તો તમે સોમવારે કરી શકો. આ સારું છે. સોમવારે કાળા તલનું દાન કરો એ પણ સારું છે. દાન કોઈ પણ કરો તો દક્ષિણા વગર ન કરવું. ઘણી વખત આપણે કીધેલું છે કે દક્ષિણા સાથે તમે આ દાન જરૂરિયાતવાળા વ્યક્તિને કરી શકો, અથવા તો મહાદેવમાં પણ આ રીતે આ દાન મૂકી શકો છો. તો આ હતું તમારી વૃશ્ચિક રાશિ માટે કુંભ રાશિમાં 18 મહિના સુધી ગોચર કરતા રાહુદેવ તમને કેવું ફળ આપશે તે વિશેની માહિતી. નમો નારાયણ.